છેલ્લો 1.5 મહિનો આ વડીલનો એવો જ વીત્યો, કોઈ જવાબ નહીં. આ વાત જયારે મેં સાંભળી ત્યારે મને હૈયું ગદગદ થઈ ગયું. કેવો વડીલ, કેટલું સુંદર જીવન કહેવાય. અને એ વાત પ્રસરે સમાજમાં કે તમે ભગવાનનું નામ દો છો તો આ વડીલ સામો પ્રતિભાવ આપે છે, હોકારો ભણે છે. ભગવાનનું નામ ના બોલો તો વડીલ કઈ નથી કહેતા. 1.5 મહિના સુધી આ સ્થિતિ રહી. પછી એમણે દેહ છોડી દીધો. કદાચ હિન્દુ ધર્મમાં ન બને એવી એક કામ એ લોકોએ કર્યું અને મારો સંપૂર્ણ સહકાર એ લોકોને. એમના ઘરેથી જે અંતિમ યાત્રા શરૂ થઈ સ્મશાન સુધી જવા માટે, ત્યારે આ મંદિર પાસે લાવ્યા અને એ મંદિર પાસે 5 મિનિટ એમના દેહને પધરાવ્યો નીચે. અને ત્યાં આગળ આખા ગામના લોકો જે સ્મશાન યાત્રામાં જોડાયા હતા બધાએ અમને ગમતી પ્રવૃત્તિ પરમાત્માના નામની ધૂન ત્યાં આગળ 5 મિનિટ 10 મિનિટ સુધી કરી અને પછી પાછો એમને અર્થીને ઉંચકી અને સ્મશાન સુધી ગયા. નહીં તો સ્વાભાવિક રીતે નિયમ છે કે ઘરથી જે અંતિમ ઉઠે એ સીધી ત્યાં સ્મશાનમાં જેને ઉતારાય વચ્ચે ઉતારાય નહીં. આ મંદિર પાસે ખાસ ઉતારી, કારણ કે એ એમની પ્રવૃત્તિ, એ પ્રભુ સ્મરણ, એ પ્રભુ નામ, એ હરિનામ. જીવનભર જો પરમાત્માનું નામ લીધું હશે તો જ અંતિમ ક્ષણોમાં ઈશ્વરનું નામ યાદ આવશે, નહીતર નહીં આવે. લખી રાખજો. આખી જિંદગી જે હાય હોય કરી હશે ને એ જ હાય હોય છેલ્લી ક્ષણે પણ ચાલશે. અજામિલ આ શીખવે છે આપણને. પછી કથા આવે છે કે ઇન્દ્રની સભામાં દેવોના ગુરુ બૃહસ્પતિનો અનાદર થયો. બૃહસ્પતિજી સભામાં આવ્યા અને ઇન્દ્ર બેઠા હતા, એમને બેઠા રહ્યા કંઈક જોવામાં અને બધામાં એ હશે. એણે પોતાના ગુરુને ઊભા થઈને માન ન આપ્યું, આદર ન કર્યો. બૃહસ્પતિને બહુ ખરાબ લાગ્યું છે. દેવોનો ત્યાગ કરીને જતા રહ્યા, ગુરુનું આસન ખાલી પડ્યું. ભાગવત આપણને એક વાત શીખવે છે અહીંયા આગળ કે જે પણ કોઈ વિદ્વાન હોય, જ્ઞાની હોય, મહાપુરુષ હોય, એને આપણે બીજું કશું ના આપી શકીએ તો કોઈ વાંધો નહીં. એને માન ચોક્કસ આપજો, એને આદર ચોક્કસ આપજો. એનો અર્થ કે આ જ્ઞાની છે કે વિદ્વાન છે તે માનનો ભૂખ્યો છે નહીં, એને ઘણું માન મળે છે. પણ આપણે જ્યારે એને માન આપીએ છીએ ત્યારે આપણે કેટલા સંસ્કારી છીએ એનું દર્શન થાય છે. આપણે કેટલા ખાનદાન છીએ એનો પરિચય મળે છે. એને માનની આવશ્યકતા નથી, એ તો પર થઈ ગયો છે આ બધાથી. આપણે કેટલા ખાનદાન છીએ તે ખ્યાલ આવે છે. અને બીજી વાત, પોતાને જ્યાં માન મળતું નથી એ જગ્યાએ વિદ્વાન કદી ટકતો નથી, કારણ કે વિદ્વાનને એમ લાગે છે કે આ લોકોને મારી જરૂર નથી. અને જ્યાં પોતાની જરૂર ન હોય તેને કદી રહે નહીં. બૃહસ્પતિ દેવોને છોડીને ચાલ્યા ગયા. દેવોનું આસન, ગુરુનું આસન ખાલી પડ્યું. બ્રહ્માજીએ સૂચન કર્યું તે મુજબ ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપની ગુરુપદે સ્થાપના કરી છે ઇન્દ્રએ. ત્વષ્ટા કહે છે મારો દીકરો તો હજી નાનો છે. ઇન્દ્ર કહે છે ગુરુનું જ્ઞાન જોવાનું હોય, ગુરુની ઉંમર જોવાની ના હોય. વિશ્વરૂપે ઇન્દ્રને નારાયણ કવચનો બોધ કર્યો છે. શ્રીમદ ભાગવતના 6થા સ્કંદનો 8મો અધ્યાય એ નારાયણ કવચ છે. આ નારાયણ કવચના અનુષ્ઠાનથી ભોગ અને ભગવાન બંને મળે છે. તમને સાંસારિક સુખો તો મળે, પરમાત્માની પણ પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, દરેક જગ્યાએ રક્ષા થાય છે નારાયણ કવચથી. કવચ એટલે પ્રોટેક્ટિવ શીલ્ડ, ઢાલ જેને આપણે કહીએ. નારાયણનું કવચ, પ્રભુ રક્ષા કરે છે. ધૌતાંગ્રે પાણી રાચમ્ય સપવિત્ર ઉદન્મુખ. કેવી રીતે કરવું આખો વિધિ બતાવ્યો છે. નારાયણ કવચનું અનુષ્ઠાન ઇન્દ્રએ કર્યું છે અને ભોગ અને ભગવાન બંને પ્રાપ્ત થયા. પણ એક વખતની વાત કે ઇન્દ્ર યજ્ઞશાળામાં આવ્યા અને એ વખતે એમણે વિશ્વરૂપના મુખે અસુરના મંત્રોનો ઉચ્ચાર થતો સાંભળ્યો. ઇન્દ્રને ક્રોધ આવ્યો, વિશ્વરૂપની એણે હત્યા કરી દીધી. 1 વર્ષ પછી ત્વષ્ટાને ખબર પડી કે ઇન્દ્રએ મારા પુત્રની હત્યા કરી છે. ત્વષ્ટાને પણ ક્રોધ આવ્યો કે ઇન્દ્ર તને જરૂર હતી ત્યારે તું મારા પુત્રને લઈ ગયો, તને ક્રોધ આવે, તારું મગજ ફરે એટલે તું મારી નાખે મારા દીકરાને.
ઇન્દ્રને મારી શકે એવો પુત્ર પ્રાપ્ત થાય માટે ત્વષ્ટાએ અનુષ્ઠાન કર્યું, મંત્રનો જપ કર્યો, ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ. મંત્રનો જપ એ અનુષ્ઠાન બહુ મહત્વની વાત છે, સમજીને કરવા જેવી વાત છે. મંત્રનો જપ આડેધડ ન થાય. ઉપાસના બે પ્રકારની છે, સકામ અને નિષ્કામ. તમે નિષ્કામ ઉપાસના કરતા હો ને એ વખતે તો કોઈ બંધન નડતું નથી, કારણ કે પ્રેમનો સંબંધ છે. પણ ખાસ કરીને જો સકામ હોય, એમાંથી કંઈક જોઈએ આવી અપેક્ષા હોય, તો એના અનુષ્ઠાનના નિયમોનું પાલન થવું જોઈએ. મંત્રનો જપ કઈ રીતે કરાય? સૌથી પહેલું, જે પણ મંત્રનો જપ કરો છો એનો ઉચ્ચાર સ્પષ્ટ હોવો જોઈએ, અત્યંત આવશ્યક વાત છે. કાલા વાલા હરીને વાલા ભજનમાં ચાલે, મંત્રમાં ન ચાલે. કારણ કે મંત્રના જે અક્ષરો છે એ પદ્ધતિ અને જે રીતે ઉચ્ચાર થાય એનાથી વાયુમાં તરંગો નિર્માણ થાય છે, એક વાઇબ્રેશન્સ નિર્માણ થાય છે, અને એ જે વાઇબ્રેશન્સ નિર્માણ થાય એ તરંગોનું પરિણામ જીવન પર થતું હોય છે. આ જયારે ઉચ્ચાર થાય ત્યારે એક તરંગો જતા હોય, સંવેદનશીલ મંત્ર જ પકડે આવે. જો અયોગ્ય રીતે ઉચ્ચાર થાય તો તેની અસર વિપરીત આવે છે. પહેલું, ઉચ્ચાર સ્પષ્ટ હોવો જોઈએ. બીજું, અર્થનો ખ્યાલ હોવો જોઈએ. કોઈ પણ મંત્રનો જપ કરો ત્યારે એનો અર્થ સમજી. આટલા માટે જ ગુરુની આવશ્યકતા છે મંત્ર દીક્ષા આપવા માટે. કારણ કે ગુરુ જ્યારે મંત્ર આપે ત્યારે સૌથી પહેલું મંત્ર છે ને એ બહુ પ્રિસાઇઝ હોય છે. વ્યક્તિના વિકાસને જોઈને પછી મંત્ર આપવાનો હોય. એટલે વ્યક્તિના વિકાસને અનુરૂપ ગુરુ એને મંત્ર આપે, એ મંત્રનો સ્પષ્ટ ઉચ્ચાર શીખવે, એટલું નહીં મંત્રનો અર્થ સમજાવે, ત્યારે ઉપાસનાનું પરિણામ મળે. ચોપડીમાં ક્યાંક વાંચી લીધો કે આ મંત્ર એટલે કરવા માંડ્યા, એમ ન ચાલે. સ્પષ્ટ ઉચ્ચાર, અર્થનું જ્ઞાન, અને ત્રીજું, મંત્રનો જપ જ્યારે કરતા હોઈએ ત્યારે મંત્ર અને એના અર્થ સિવાય ત્રીજો કોઈ વિચાર મનમાં હોવો ન જોઈએ. વાણી મંત્રનો ઉચ્ચાર કરે, મન એ અર્થનો વિચાર કરે, બીજે કોઈ જાતનો વિચાર મનમાં ના આવે, ત્યારે એ એકાગ્ર ચિત્તથી થયેલો મંત્ર મનુષ્યનું કલ્યાણ કરે છે. ભાગવતજીના મહાત્મ્યમાં સ્પષ્ટ લખ્યું છે, વ્યગ્ર ચિત્તો હતો જપઃ. વ્યગ્ર ચિત્તથી કરવામાં આવેલું જપનું ફળ હત થઈ જાય છે, ખતમ થઈ જાય છે. પ્રયોગો વારંવાર કથામાં આપતો રહું છું, બીજા પ્રયોગો આપો. અત્યારે જપ કરતી વખતે ચિત્તને એકાગ્ર કરવો હોય તો શું કરવું? કારણ કે આપણા બધાને આ જરૂરિયાત છે. ઘણા લોકો પ્રશ્ન પૂછે કે અમે જપ કરીએ છીએ, માળા કરીએ છીએ, પાઠ કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ મશીનની જેમ થઈ જાય છે. અમારું મન બીજે ફરતું હોય છે. માલા કરમાહી ફિરે, જીવ્યા ફરે મુખમાહી, મનવા તો ચૌદીસ ફિરે, ये तो सुमिरन नहीं. તો મનને એકાગ્ર કરવું, ચિત્તને એકાગ્ર કેમ કરવું જપ કરતી વખતે? કેટલાક સાદા નિયમો આપણા શાસ્ત્રકારો, સંતો, ઋષિમુનિઓ આપે છે. મુદ્દા કહી દઉં છું, પ્રયોગમાં મૂકશો તો ખબર પડશે. અને એક વાત કહું છું બહુ સ્પષ્ટતાથી, આ જે પ્રયોગો હું તમને કહી રહ્યો છું કથા દરમિયાન, એ માત્ર હું કહું છું એટલે સાચા માની નહીં લેતા, એ તો બહુ તકલીફમાં મુકાઈ જશે. સ્પષ્ટ કહું, જે પ્રયોગો હું બતાવું છું પ્રામાણિકતાથી એને આચરણમાં મૂકો, શ્રદ્ધાથી. તમને લાગે કે બસ મારે જીવનમાં પ્રાપ્ત કરવું છે તો એ પ્રયોગને આચરણમાં મૂકો. સવારે મેં કહ્યું ક્રોધને અંકુશમાં લેવાનો પ્રયોગ, આચરણમાં મૂકો. અને આચરણમાં મૂકીને પછી તમને લાગે કે હા પરિણામ આવે છે, તો પછી આ ભાગવતજીની સામે, આપણા ઋષિની સામે, સંસ્કૃતિની સામે નતમસ્તક થઈને વંદન કરો. और अगर आपको लगता है कि ना ना બધું બેકાર છે, તો મુક્ત છો તમે, જાઓ, છોડી દો આને. બાકી બાબા વાક્યમ પ્રમાણમ કઈ પકડી લેશો, નહીતર કોઈ કામ નહીં લાગે. શબ્દો ભેગા કરી દઈશું, કામ કર્યું તું ભાગવતમાં કથામાં મેં આવું સાંભળ્યું, એ સાંભળેલું નહીં, આચરણમાં મૂકશે. સાથે એટલું ચોક્કસ કહીશ કે અસર થાય છે, પરિણામ મળે છે.
જપ કરતી વખતે ચિત્તને એકાગ્ર કરવાના નિયમો. સૌથી પહેલું, જપ તમે માળા લઈને કરો અથવા તો આંગળીના વેઢાથી ગણીને કરો. ઇટ ઇઝ ઇમટીરિયલ. માળા લેશો તો ગણતરી સરળ પડશે, પણ એ જપ શરૂ કરો ત્યારે સૌથી પહેલા 4 થી 5 વખત ઉચ્છ્વાસ બહાર કાઢો. પગલો ઉચ્છ્વાસ, એવી રીતે ઉચ્છ્વાસ બહાર કાઢો. આ ઉચ્છ્વાસ બહાર કાઢવાથી શું થાય છે? જાણે કે અંતઃકરણનો કચરો, ભીતરની એ બધી અશાંતિઓ આપણે બહાર કાઢી રહ્યા છે. 4 થી 5 વખત ઉચ્છ્વાસ બહાર કાઢો, પછી જપ શરૂ કરો. બીજું, જે પણ જપ કરીએ શરૂઆતમાં એટલીસ્ટ, પાછળથી માનસિક જપ થાય તો ચાલશે, પણ શરૂઆતમાં મંત્રનો ઉચ્ચાર કરો, બોલો એ મંત્ર. એટલે આપણે જે મંત્રનો જપ કરતા હોઈએ બોલીને કરવાનું છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એને એનું પર્ટિક્યુલર નામ આપવાનો અધિકાર છે એને મળે. એટલે જો આપણે ગણપતિની મંદિરો કેટલા બધા, પણ દરેક ગણપતિના નામ અલગ અલગ. વિનાયક, સિદ્ધિ વિનાયક, લંબોદર, કેટલા બધા અલગ અલગ ગણપતિ છે. એ કેવી રીતે નામ અલગ અલગ પડ્યા? કે પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે જે યજમાન બેસે તે હનુમાનજી, તો સંકટ મોચન હનુમાન, કાળા હનુમાન, ગોરા હનુમાન. એક જગ્યાએ મેં વાંચ્યું રોકડિયા હનુમાન, એટલે મને થયું ત્યાં ઉધારિયા હનુમાન પણ હશે. રોકડિયા હનુમાન. આ બધા જે નામ કોણે પાડ્યા, કેવી રીતે પાડ્યા? રોકડિયા હનુમાન કઈ શાસ્ત્રમાં છે નામ? નહીં, પણ એની પ્રતિષ્ઠા કરતી વખતે જે યજમાનોની વિધિ આવે છે, શાસ્ત્રમાં વિધિ છે કે આચાર્ય પૂછે યજમાનને કે આ મૂર્તિની તમે પ્રતિષ્ઠા કરો છો, શું નામ પાડવું છે? તો રામચંદ્રજી જ્યારે શિવલિંગની પ્રતિષ્ઠા કરી રહ્યા હતા, પ્રાણ પ્રતિષ્ઠા, પૂછવામાં આવ્યું ઋષિઓ દ્વારા કે રામચંદ્રજી આ શિવલિંગની તમે પ્રતિષ્ઠા કરો છો, પણ આ શિવલિંગ કયા નામે ઓળખાશે? શું નામ પાડવું છે આપણે? ત્યારે રામચંદ્રજી કહે છે કે આ શિવલિંગનું આપણે નામ પાડીએ રામેશ્વર. આ રામેશ્વર તરીકે ઓળખાશે. નામકરણ થયું રામેશ્વર. પૂછ્યું કે રામેશ્વર તમે જે કહો છો એ કયા અર્થમાં? તો રામજી કહે છે રામસ્ય ઈશ્વર રામેશ્વર. રામનો ઈશ્વર, રામાયણમાં બહુ સરસ વાત છે કે રામના ઈષ્ટદેવ શિવજી અને શિવજીના ઈષ્ટદેવ શ્રી રામ. રામજીએ કહ્યું કે હું રામેશ્વર નામ એટલા માટે પાડું છું કે રામસ્ય ઈશ્વર રામેશ્વર. રામનો ઈશ્વર, મારો ઈશ્વર તે રામેશ્વર. નામકરણ થઈ ગયું રામેશ્વર. સેતુ બંધે તુ રામેશમ. વાત શિવજી પાસે પહોંચી. કોઈકે જઈને શિવજીને કહ્યું કે શિવજી, પૃથ્વી પર તો આવું બની રહ્યું છે, રામચંદ્રજી સીતા મૈયાને લેવા માટે લંકા પર આક્રમણ કરે છે, અને પહેલા એમણે સેતુબંધ કરતા આપણી સ્થાપના કરી છે મૂર્તિની. ત્યાં આગળ જયારે પૂછ્યું એમણે નામ આપ્યું છે રામેશ્વર. અને અર્થ જયારે રામજીને પૂછ્યો ત્યારે રામજીએ કહ્યું રામસ્ય ઈશ્વર રામેશ્વર. મારા ઈષ્ટદેવ છે શિવજી, અને તેથી હું નામ પાડું છું રામેશ્વર. શિવજી એક નિર્દોષ બાળકની જેમ હસી પડ્યા છે. પૂછ્યું શિવજી કેમ હસો છો? શિવજી કહે છે આ તો મારા ઈષ્ટદેવની કૃપા છે. નામ રામેશ્વર પાડ્યું છે બરાબર છે, પણ રામસ્ય ઈશ્વર રામેશ્વર એ ખોટું છે. હું કઈ રામનો ઈષ્ટદેવ નથી. તો પછી રામેશ્વરનો અર્થ શું? શિવજી કહે છે રામેશ્વરનો અર્થ છે રામ ઈશ્વર યસ્ય સ રામેશ્વર. રામ જેના ઈશ્વર છે તે રામેશ્વર. બહુવ્રીહી સમાસ, શબ્દ એક જ, અર્થ જુદા જુદા. તત્પુરુષ સમાસનો કે બહુવ્રીહી સમાસનો? અહીંયા આગળ ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ ઉચ્ચાર દોષ થયો છે ત્વષ્ટાનો. રુદ્રાસુર જન્મ્યો અને કાળો કેર વર્તાવ્યો દેવો પર. અંતે પરમાત્માની પ્રેરણાથી ઇન્દ્રએ દધીચી મુનિના અસ્થિનું વજ્ર બનાવ્યું છે અને વૃત્રાસુરને માર્યો છે. મરતી વખતે વૃત્રાસુરે 4 શ્લોકોમાં પરમાત્માની સ્તુતિ કરી છે. પુસ્તકમાં આપણી પાસે છે વૃત્રાસુર ચતુશ્લોકી. આપણે સૌ સાથે જ આ સ્તુતિ બોલીશું.
અને પછી એનો અર્થ શું છે પણ સમજીએ. સ્તુતિ બોલતી વખતે વિનંતી કરું, શક્ય હોય તો જરા પાછળથી આગળ આવી જાઓ. મંડપની બહાર કેટલાક લોકો તડકામાં બેઠા છે, મને અહીંયા દુઃખ થાય છે. બને એટલા નજીક આવી જાઓ. मैं फिर से कहूंगा, પુનિત મહારાજે જે કહેલું વાક્ય હું વારંવાર કહું છું કે મંડપની અંદર જે બીજેને બેસવા માટે સારું સ્થાન આપે છે એને વૈકુંઠમાં સારી જગ્યા મળે છે. અહીંયા આગળ થોડી સંકળાશમાં આપણે બેસીશું તો વાંધો નથી, પણ ભાવિકો બહાર તડકામાં ઉભા રહીને કથા સાંભળતા હોય એ યોગ્ય નહીં. બને એટલા અંદર આવી જાય, બહુ જલ્દી આવી જઈએ એટલે વારંવાર પેલું પાટીઓ ફેરવવાની જરૂર ના પડે. ચતુશ્લોકી આપણે સૌ સાથે બોલીશું. 34મા પાને 13, 14, 15 અને 16 આ 4 શ્લોકો. અહમ હરે તવ પાદૈકમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ નનસ્મરેતા સુપતે ગુણસ્તે કર્મ કરોતુ કાયઃ નનાકપૃષ્ઠં ન ચ પારમેષ્ઠ્યં ન સાર્વભૌમં ન રસાધિપત્યં ન યોગસિદ્ધિરપુનર્ભવં વા સમંજસત્વા વિરહૈયકાંક્ષે અજાતપક્ષા ઇવ વાતરંખગા સ્તન્યો યથાવત્સતરા શુભાર્કઃ પ્રિયં પ્રિયેવા યુષિतं વિષન્ના મનોરવિન્દાક્ષદિગ્રક્ષતે ત્વાં મહોત્તમશ્લોકજનેષુ સખ્યં સંસારચક્રે ભ્રમતઃ સકર્મભિઃ ત્વં માયયાત્માત્મજદાયગે શ્વાસચિત્તસ્ય નાથ ભૂયાત. આચાર્યો કહે છે કે આ ચતુશ્લોક જે વૃત્રાસુરની ચતુશ્લોકી છે એ 4 શ્લોકની અંદર વૃત્રાસુરે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થ માગી લીધા છે. પહેલા શ્લોકમાં વૃત્રાસુરે ધર્મની માંગણી કરી, પ્રભુ મારો ધર્મ કયો? વૃત્રાસુર કહે છે અહમ હરે તવ પાદૈકમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. પ્રભુ તારી સેવા કરવાનો અધિકાર તો ક્યારે પ્રાપ્ત થશે કોણ જાણે, પણ જે લોકો તારી સેવા કરતા રહ્યા છે, જે લોકો પ્રભુ તારા થયા છે, એમની પણ જો યત્કિંચિત હું સેવા કરી શકું, એમના કંઈક કામમાં આવી શકું, એમનો કંઈક આધાર બનીને હું ઉભો રહી શકું તો મારું સદભાગ્ય. બીજા શ્લોકમાં અર્થની માગણી કરી છે, મને શું જોઈએ છે? વૃત્રાસુર કહે છે પ્રભુ મને કંઈ નથી જોઈતું. સ્પષ્ટ કહે છે ન નાકપૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ. મને કોઈ મોટું પરમેષ્ઠી પદ નથી જોઈતું, મને કોઈ મોટી મોટી જમીન જાગીર નથી જોઈતી, સાર્વભૌમત્વ નથી જોઈતું. એટલું જ નહીં પ્રભુ, ન યોગ સિદ્ધિ અપુનર્ભવમ વા. યોગ સિદ્ધિઓ પણ નથી જોઈતી. એટલું નહીં, અપુનર્ભવ એટલે મને મુક્તિ પણ નથી જોઈતી. તો શું જોઈએ છે? સમંજસત્વા વિરહૈય કાંક્ષે. પ્રભુ હું તારાથી વિખૂટો પડ્યો છું, એ તારા વિયોગની વેદના મને સતાવતી રહે. બ્રહ્મ સંબંધનો ભાવાર્થ જે છે ને, હજારો વર્ષોથી વિખૂટો પડેલો આ જીવ, પ્રભુ એ તારા વિયોગની વેદના મને સતાવતી રહે. હું ક્યારે એ ભૂલી ન જાઉં કે પ્રભુ મારે તને પ્રાપ્ત કરવાનો છે. ત્રીજા શ્લોકમાં વૃત્રાસુરે પોતાની કામના વ્યક્ત કરી છે. શું જોઈએ છે? કામ વ્યક્ત કર્યું. એમાં કે છે અજાત પક્ષા ઇવ માતરં ખગા.
પ્રભુ મને તારી કામના હોય. કઈ રીતની તારી કામના હોય? તો 3 ઉદાહરણો આપ્યા. પુસ્તકમાં જોશો તો ખ્યાલ આવશે. સૌથી પહેલું અજાત પક્ષા એવ માતરંગ ખગા. ખગા એટલે પંખી, ખર એટલે આકાશ, ગ જનારા, આકાશમાં જનારા પંખીઓ. અને પણ કેવા? અજાત પક્ષા, જેને હજી પાંખો ફૂટી નથી તેવા પંખીઓ. માતરમ ઇવ. પ્રભુ જે રીતે આ પંખીઓ પોતાના માતા પિતાની કામના રાખે ને, મેં જોયું છે, પંખીનો માળો હોય અને બપોરના 2, 2:30, 3 થાય ને, પંખી સવારના ઉડી ગયા હોય તેને ચણવા માટે, અને નાનકડું બચ્ચું ભૂખ્યું થયું હોય, એ માળામાંથી આમ કરીને ડોક બહાર કાઢે. ઉડી તો શકતું નથી બિચારું, એટલું નાજુક છે. આમ કરીને ડોક ખેંચે અને જોતું એક મારા માતા પિતા ક્યાંક આવે છે. એ આવતા હોય અને એ આવે તો એના ચાંચમાં જે દાણા હશે મારી ચાંચમાં આપશે. આ જે રીતે પાંખ વગરના બચ્ચાને પોતાના માતા પિતાની કામના હોય છે, પ્રભુ એ રીતે આ સંસારમાં હું એ પાંખ વગરનો જ છું. પ્રભુ હું જે ચાલુ છું, કરું છું, તે મારી શક્તિથી નથી કરતો. પ્રભુ આ તારી શક્તિ હોય છે. પાંખ વગરના બચ્ચા જેવી મારી હાલત છે. પ્રભુ મને તારી કામના હોય. બીજું કહ્યું, સ્તન્યમ યથા વત્સતરઃ ક્ષુધાર્તઃ. ક્ષુધા એટલે ભૂખ, આર્ત, ભૂખનું દુઃખ જેનાથી સહન થતું નથી, આવા વત્સતરઃ વાછરડા. જે રીતે સ્તન્યમ પોતાની માતા ગાયના આંચળમાં રહેલા દૂધની કામના કરતા હોય છે. ગામડામાં જુઓ ને, સૂર્યાસ્ત થાય એટલે વાછરડા ભાંભરવા લાગે. એકદમ એને લાગે કે મારી માતા ગાય ચરવા માટે ગઈ છે. આખો દિવસ ચરીને ગાય માતાજી પાછી આવે ને, અને વાછરડા જુએ કે માં આવે છે, દોડતા જઈને વળગી પડે. વાછરડું એ જ કલ્પના કરતું હોય, આખો વખત કામના એ જ કરતું હોય, મારી માતા આવશે, વનસ્પતિ જંગલમાંથી ચરીને આવશે, અને જેવી આવશે એવી હું એને એના આંતળે જઈને બચ 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 ધાવવા માંડી પડીશ. કામના છે સ્તન્યમ, દૂધની. ત્રીજું, પ્રિયમ પ્રિયેવ વ્યશિતમ વિષન્ના. કોઈ સ્ત્રીનો પતિ પરદેશ ગયો હોય અને એ કન્યા, એ સ્ત્રી જે રીતે પોતાના પતિની રાહ જોતી હોય, પ્રોષિત ભર્તૃકા, બહુ સુંદર શબ્દ સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં છે. પ્રોષિત ભર્તૃકા, રાહ જોઈ, આજે તો આવશે છે, તો નહીં આવ્યા, આખો દિવસ વીતી ગયો, આજે નહીં આવ્યા, કાલે આવશે, બીજા દિવસે પાછી રાહ જોવાની શરૂઆત કરી. આજનો દિવસ વીતી ગયો. આંગણામાં જરાક કોઈના પગલાનો અવાજ આવે ને દોડે જોવા મૂકે, આવી ગયા. બારીને કાગડો બેસીને બોલતો હોય ને તો રોજ તો ઉડાડી મૂકે કર્કશ સમજીને, પણ પતિની રાહ જોતી હોય ને બારીએ કાગડો બોલે તો બહુ મીઠો લાગે. આવવા જ જોઈએ, કાગડો બોલે છે. હાથમાંથી કાચ પડે નીચે ફૂટી જાય ને, નુકસાન થયું ન કે શુકન થયા, કાચ ફૂટ્યો, હવે તો આવશે જ. નાની 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 ઘટનાઓ જે કંઈ બોલે એને એ સિદ્ધિ પોતાના પતિના આગમન સાથે જોડી દે. એટલા શું છે, પ્રભુ આવી રીતે મારા જીવનની કઈ પણ ઘટના બને, મને તું યાદ આવે, અને તારું સ્મરણ થાય. પ્રભુ આવી કામના મને જોઈએ, તારી કામના. અને ચોથું, મોક્ષની અપેક્ષા રાખી છે. વૃદ્ધાસુર કહે છે, પ્રભુ મારી દ્રષ્ટિએ મોક્ષ કયો? મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ, ઉત્તમ શ્લોક જનેષુ સખ્યમ. પ્રભુ એટલું એક જ કરજે, જીવનમાં સારા લોકો સાથે મૈત્રી આપજે, મહાપુરુષો સાથે સંબંધ આપજે. પ્રભુ ક્યાંય પણ અમે કદાચ ભૂલા પડી જઈએ ને, તો આ જ્ઞાની વિદ્વાન મહાપુરુષનો સંગ હશે તો એને ખબર પડશે, તરત તમને હાથ પકડીને સારા રસ્તે પાછો મૂકી આપશે. પ્રભુ એની સાથે અમે હોઈશું, એના વિચારો અમે સાંભળતા રહીશું, અમારા મન પર સતત એના વિચારોની અસર થતી રહેશે. ગામડામાં આવું બને કે લેવાના પાણી નીચે પડતા હોય ને, નીચે પથ્થર કે ઈંટો મૂકી રાખી હોય, એકાદ 2-3 ચોમાસા જાય ને, 3 ચોમાસા સુધી લેવા પરથી પાણી સતત એ પથ્થર પર પડતું હોય, તો પથ્થર પર પણ નિશાનીઓ થઈ જાય પાણી પડ્યાની.
પાણી કેટલું આમ જો તો પોચું છે ને, પોચું પાણી જેવું એમ કહીએ આપણે, અને પથ્થર કેટલો કડક છે, પણ એ પાણી પણ સતત જો 2-3 ચોમાસા પડતું રહે તો પથ્થરમાં પણ એનો આકાર ઉપસી આવે છે. અમે તો ચૈતન્ય છીએ, આ પરમાત્માના શબ્દોની અમારા મન પર અસર નહીં થાય. એવું પણ કોઈક એવા જ્ઞાની વિદ્વાન મહાપુરુષનો સંગ આપજે. આજ અમારું મુક્તિ. ચતુશ્લોકીમાં વૃત્રાસુરે પ્રાર્થના કરી છે, આવી રીતની સ્તુતિ કરી છે, મોક્ષ મળ્યો. તે પછી પુંસવમ વ્રતનું વર્ણન કર્યું. દીતિના ગર્ભના ઇન્દ્રએ 49 ટુકડા કર્યા છે. મુક્તિ મળી મરુદ્રનું. 7મા સ્કંદના પ્રારંભમાં પરીક્ષિત પ્રશ્ન પૂછે છે શુકદેવજી. સમઃ વિપ્ર સુરત બ્રહ્મણ ભૂતાનામ ભગવાન સ્વયં ઇન્દ્રસ્યાર્થે કથમ દૈત્યાન અવધિત વિષમો યથા. પરીક્ષિત પૂછે છે, બાપજી આ તમે 6મા સ્કંદમાં અજાનલની મુક્તિની વાત કરી, વૃત્રાસુરની મુક્તિની વાત કરી, આ બધાને મુક્તિ ભગવાન આપી દે તો શું ભગવાન મુક્તિની લાણી કરતા જ બેઠા છે? અજામિલ તો સામાન્ય મનુષ્ય હતો, વૃત્રાસુર તો દૈત્ય હતો, આ બધાને મુક્તિ મળી જાય છે. આવું કેમ થાય? શુકદેવજી કહે છે, રાજન તું મને આ પ્રશ્ન પૂછે છે ને, એવો જ પ્રશ્ન તારા દાદા સમાન યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ પ્રસંગે નારદજીને પૂછ્યો હતો. પરીક્ષિત પછી શું વાત કરો છો? મારા દાદા યુધિષ્ઠિર તો ધર્મરાજ કહેવાતા હતા, જ્ઞાની હતા, એમને જેવા પ્રશ્નો થતા હતા એવા પ્રશ્નો મને થવા માંડે. આ 3 દિવસ કથા મેં સાંભળી એનું આ પરિણામ. મારા દાદા સમાન પ્રશ્નો મને થવા લાગે. કારણ કે માણસને પ્રશ્ન કેવા થાય છે એના પરથી ખબર પડે કે એના મનમાં શું વિચારો ચાલે છે, એનો વિકાસ કેટલો છે. આવા પ્રશ્ન મારે પ્રસંગ જાણવો છે, શું હતો? શુકદેવજી વર્ણન કરે છે, રાજન પાંડવો રાજસૂય યજ્ઞ કરી રહ્યા હતા, અને રાજસૂય યજ્ઞ વખતે રાજાઓની પૂજા કરવી આવો વિધિ. રાજાઓ તો ઘણા હતા, પણ પ્રશ્ન ઉપસ્થિત થયો, અગ્ર પૂજા કોની કરવી, પહેલી પૂજા કોની કરવી? એક બાજુ ભીષ્મ, દ્રોણ, વિદુરજી, કૃપાચાર્ય, આ બધા વડીલો એમણે કહ્યું પહેલી પૂજા તો શ્રી કૃષ્ણની જ હોય. તો બીજી બાજુ દુશાસન, શકુની, દુર્યોધન, કર્ણ, શિશુપાલ, આ બધા હતા. એમણે કહ્યું કૃષ્ણની પહેલી પૂજા હોય કઈ? વિધિ શું છે? રાજે પૂજા, એટલે રાજાની પૂજા કરવી. આ તો ગોવાળીઓ છે, એ ક્યાં રાજા છે? હંમેશા લોકો કૃષ્ણને આવું કહીને ઉતારી પડે કે તો ગોવાળીઓ છે, એ ક્યાં રાજા છે? અને છતાં પણ જયારે શ્રી કૃષ્ણની પૂજા શરૂ થઈ, ફરી સભામાં શિશુપાલે કૃષ્ણ વિશે એલ ફેલ બોલવાની શરૂઆત કરી. ભગવાન શાંતિથી સાંભળી રહ્યા. નક્કી કરેલું 100 વખતે બોલે ત્યાં સુધીને માફ કરવો. શિશુપાલ પોતાની મર્યાદા ઓળંગી ગયો છે. શ્રી કૃષ્ણે સુદર્શન ચક્ર થી શિશુપાલનું મસ્તક ધડથી જુદું કર્યું, દંતવક્રના ખોળામાં જઈને પડ્યું. બંનેની એક સાથે મુક્તિ થઈ. યુધિષ્ઠિરે આ દ્રશ્ય જોયું. બાજુમાં નારદજી બેઠા હતા. યુધિષ્ઠિરે નારદજીને પૂછ્યું છે, નારદજી અમે તો હંમેશા જોતા આવ્યા છીએ કે આ શિશુપાલે હંમેશા શ્રી કૃષ્ણનો દ્વેષ જ કર્યો છે, અને છતાં એને મુક્તિ મળે છે, શા માટે? નારદજી કહે છે, યુધિષ્ઠિર, પરમાત્મા સાથે જીવ કોઈ પણ સંબંધથી જોડાય ને પછી એની મુક્તિ નિશ્ચિત છે. થાય જ. ગોપ્ય કામાદ ભયાત કંસો દ્વેષાત ચૈદ્યાદયં નૃપઃ સંબંધાદ વૃષ્ણય સ્નેહાદ યુયમ ભક્ત્યા વયમ વિભો. ગોપીઓ કામભાવથી શ્રી કૃષ્ણ સાથે જોડાઈ હતી. આવતીકાલે કૃષ્ણ જન્મ થશે અને આપણે પરમ દિવસથી દશમ સ્કંદની કથામાં જોઈશું. આવતીકાલનો દિવસ આમ જોઈએ તો બહુ પવિત્ર છે. ચૈત્ર વદ 11 મહાપ્રભુજીનું પ્રાગટ્ય દિન, એ ઉત્સવ આપણે એ દિવસે દશમ સ્કંદની કથા એ વખતે છે. આવતીકાલે કૃષ્ણ જન્મ અને પછી પરમ દિવસે દશમ સ્કંદની કથામાં આપણે જોઈશું કે ગોપીઓ પરમાત્મા પાસે આવી છે, કામભાવ લઈને આવી છે.
ભૂયાત નંદ સુતઃ પતિઃ દશમ સ્કંદના 22મા અધ્યાયમાં સ્પષ્ટ વર્ણન છે. નંદનો દીકરો અમારો પતિ થાય, આ વાત લઈને ગોપીઓ આવી છે. પરમાત્મા પાસે આવી પ્રભુ પોતે નિષ્કામ છે, ગોપીઓનું કામ પણ પવિત્ર થયું છે. ગોપીઓ કામ ભયાત કંસ ભયથી ભગવાનનું ચિંતન કરતો હતો. દેવકીનો 8મો ગર્ભ મારો કાળ સ્મરણ તો કરતો હતો ને, મુક્તિ આપી છે. આવી રીતે શિશુપાલ દ્વેષથી ચિંતન કરતો હતો, પણ ચિંતન કરતો હતો તેથી મુક્તિ આપી. ભગવાન તો પારસમણી જેવા છે. પારસમણી પાસે કોઈ લોખંડ પહોંચે ને એટલે પારસમણીને સોનું બનાવી દે. પારસમણી વિચાર નથી કરતો કે આ લોઢું કઈ ખાણમાંથી આવ્યું, કેવું છે, શું છે, કઈ નહીં. પારસમણી માત્ર એટલું વિચાર કરે કે હું પારસમણી છું, આ લોખંડ છે, મારી પાસે આવ્યું છે, મારે એને સુવર્ણ બનાવવાનું છે. અને શ્રેષ્ઠતા તો ત્યાં આવે છે કે જ્યારે કોઈ લોખંડનો હથોડો પારસમણીને તોડવા માટે આવે, પારસમણી પોતે તૂટી જાય, પણ તૂટતા પેલા હથોડાને સોનામાં બનાવી દે. જો એક સામાન્ય પારસમણી આ કરતો હશે, આ તો પરમાત્મા છે. ઈશ્વરની પાસે આવેલો જીવ, ઈશ્વરનું સ્મરણ કરતો કોઈ જીવ મુક્તિથી કેમ વંચિત રહી શકે? અને પછી નારદજીએ કહ્યું છે, યુધિષ્ઠિર, આ તો નિશ્ચિત હતું. જય વિજયની કથા કહી છે કે જય વિજય નામના ભગવાનના 2 પાર્ષદો સનત કુમારો જયારે પરમાત્માના મહેલમાં પ્રવેશ કરવા જતા હતા એમને અટકાવ્યા હતા, અને સનત કુમારોનો શાપ એને મળેલો. તેથી એ લોકો 3 જન્મ માટે પૃથ્વી પર આવ્યા. પણ ભગવાને કહ્યું હતું 3 જન્મમાં હું તમારી મુક્તિ કરીશ. પહેલા જન્મમાં એ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ ભાઈ તરીકે અવતર્યા. ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લઈને હિરણ્યાક્ષને મુક્તિ આપી. બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ 2 ભાઈ તરીકે જન્મ્યા. પરમાત્મા શ્રી રામચંદ્રે એમને મુક્તિ આપી. અને ત્રીજા જન્મ્યા શિશુપાલ અને દંતવક્ર તરીકે જન્મ્યા. યુધિષ્ઠિર, તમારી નજર સમક્ષ પરમાત્મા શ્રી કૃષ્ણએ એમને મુક્તિ આપી. યુધિષ્ઠિર કહે છે, નારદજી, તમે બધાની મુક્તિની વાત કરી, હિરણ્યકશિપુને મુક્તિ કેમ મળી એની વાત તમે નહીં કરી. મારે એ જાણવું છે. નારદજી વર્ણન કરે છે, યુધિષ્ઠિર, શ્રીમદ ભાગવતમાં વક્તા અને શ્રોતાની જે પરંપરાઓ છે ને, એમાં આ એક મહત્વની પરંપરા શરૂ થાય છે. નારદજી અને યુધિષ્ઠિર. નારદજી વક્તા છે, યુધિષ્ઠિર શ્રોતા છે. નારદજી કહે છે કે ભગવાન વરાહે જયારે હિરણ્યાક્ષને મુક્તિ આપી ત્યારે હિરણ્યકશિપુએ પોતાના બધા જ દૈત્યોને ભેગા કરીને કહ્યું છે, ભાઈઓ, વિષ્ણુએ આપણા ભાઈ હિરણ્યાક્ષને મારી નાખ્યો છે, આપણે વિષ્ણુને ખતમ કરી દઈએ. બધા રાક્ષસો હાથમાં ભાલા ઉંચકીને બરાબર છે, ચાલો ખતમ કરીએ. હિરણ્યકશિપુ બુદ્ધિમાન છે. એને વિચાર કર્યો કે આવી રીતે તમારો ભાઈ હિરણ્યાક્ષ પણ ગયો હતો. એના મોતનો બદલો લેવા માટે હું છું, પણ હું જો મૃત્યુ પામીશ તો મારા મૃત્યુનો બદલો કોણ લેશે? હિરણ્યકશિપુ તપશ્ચર્યા કરવા ગયો છે. વ્યવહારમાં આપણે હરણા, કંસને, હિરણ્યકશ્યપને જાત જાતના નામ બોલીએ છીએ, પણ ભાગવતજીમાં જે નામ છે હિરણ્યકશિપુ. હિરણ્ય એટલે સોનું અને કશિપુ એટલે ઓશિકુ. જેના ઓશિકે સોનું છે તે હિરણ્યકશિપુ. શબ્દનો અર્થ બહુ સમજવા જેવો છે. ઓશિકે સોનું છે એટલે ઓશિકા પર કઈ સોનાની પાટો રાખીને સુઈ જાય કે સોનાની લગડીઓ નાખે ઓશિકામાં? નહીં. ઓશિકે સોનું છે એટલે જેના મનમાં હંમેશા સુવર્ણના જ વિચારો છે. રૂપિયા, આના પૈસા, સોનું, ચાંદી, હીરા, મોતી, માણેક, આ જ વિચારો જેના મનમાં. હિરણ્યકશિપુ છે. મનોવૈજ્ઞાનિકો કહે છે, આખા દિવસના થાક્યા પાક્યા તમે જયારે રાતના સુવા માટે ઓશિકે માથું મૂકો, when you hit the pillow, ઇંગ્લિશમાં ફ્રેઝ છે, when you hit the pillow, એ ઓશિકે માથું મૂકીએ ત્યારે આપણા મનમાં કયા વિચારો આવે છે? એ આપણું સાચું સ્વરૂપ છે. આખો દિવસ આપણે બધાની આગળ બહુ સરસ રૂડા રૂપાળા બોલતા હોઈએ, સાંભળતા હોઈએ, બધું જ કરતા હોઈએ, પણ રાત્રે સૂતી વખતે જયારે એકલા હોઈએ છીએ બિલકુલ, અને ઓશિકે માથું મૂકીએ ત્યારે આપણા મનમાં શું વિચારો ચાલે છે? That is our real self. અને એ વખતે જેના મનમાં સોનું, રૂપું, હીરો, મોતી, માણેક આ જ ચાલે, એ હિરણ્યકશિપુ રાક્ષસ. સોનું પોતે જળ છે, અને દિવસ રાત એના વિચારો કરનારો વ્યક્તિ પણ જળ થઈ જાય છે. કારણ કે મનોવિજ્ઞાન કહે છે કે રાત્રે સૂતી વખતે જે વિચારો હોય ને એ જ વિચાર આખી રાત ચાલ્યા કરે મનમાં.
અને એ જ વિચાર સવારે પહેલો વિચાર આવે, સવારે જે પહેલો વિચાર આવે એ જ આખો દિવસ ચાલે, પણ 24 કલાક એના એ જ વિચાર. હિરણ્યકશિપુ જેના ઓશિકા નીચે સોનું છે. બહુ નજીકના તમે છો એટલે હું તમને કહું, પણ તમે બીજા કોઈને કહેતા નહીં. ઓશિકા નીચે કબાટની ચાવી એ પણ હિરણ્યકશિપુ જ. ઘણા લોકોને કેવું હોય એ જોઈએ જ પાછી રાત્રે સૂતી વખતે આમ હાથ ફરે ને ઓશિકા નીચે જાય ચાવી અડે પછી જેને ઊંઘ આવે કામ બરાબર છે. દર 1.5-2 કલાકે આમ જરાક ઊંઘ ઉડી જાય પાછી ચાવી જોઈએ પછી ઊંઘ આવી જાય. અને જો ચાવી ન હોય તો ઉઠાડે બધાને, અરે ચાવી ચાવી ચાવી, અરે સુઈ જા ચાવી. વ્યાકરણ શુદ્ધ કરીને કહી શકું, લોહકશિપુ જેના ઓશિકે લોઢું છે તે લોહકશિપુ. બહુ ચિંતા કરીએ ને પછી આવું બધું થતું હોય છે. માણસનું મન છે, કર્યું શું? એક બેન MA કર્યું અને ફિલોસોફીમાં કર્યું, તત્વજ્ઞાનમાં પ્રોફેસર છે. પ્રોફેસર એટલે જ ભૂલકણો હોય. પ્રોફેસર આપણે કેટલા બધા જોક્સ હોય છે પ્રોફેસર ઉપર. કોઈ પ્રોફેસર હોય મને માફ કરે. પ્રોફેસર અને એમાં પાછો ફિલોસોફીના પ્રોફેસર અને આ પાછા બેન અને એમના લગ્ન થયા. અને સુઈ જાય આખી રાત પતિને સુવા ન દે. 10-15 મિનિટ માંડ થાય ને પતિને કે જુઓ ને કોઈ ચોર આવ્યો લાગે છે, જુઓ ને કોઈ ચોર આવ્યો લાગે છે. નવા લગ્ન હતા એટલે પતિ એને સમજાવે, તું ગભરા નહીં, હું છું, તું શું કામ ચિંતા કરે છે, કશું ન થાય. પણ મહિનો 1.5 મહિનો છો પછી તો પતિ કંટાળો કે આખી રાત ઊંઘ જ નથી દેતી. જરાક 15 મિનિટ થાય કે કોઈ ચોર આવ્યો છે, કોઈ ચોર જેવું લાગે છે, કોઈ ચોર જેવું લાગે છે. તને કેમ આમ લાગે છે? બસ મને લાગે છે કે ચોર આવ્યો છે. બારણું ખખડે છે, કંઈક જો ને બારણે ખખડવાનો અવાજ આવે છે, ચોર આવ્યો લાગે છે. 1.5 મહિના પછી પતિ કંટાળે તો એક દિવસ એને થાક્યો હતો, ઊંઘ હોય ને એને બહુ ઊંઘ આવતી હતી. બેન કંઈક જો ને બારણું કંઈક ખખડે છે, ચોર આવે છે. તો પતિ એકદમ ઊંઘવાનું ઊંઘમાં કહ્યું, ચૂપ સુઈ જાય, ચોર આવે કે બારણે ખખડાવીને આવતો હશે. બેન સુઈ ગયા. 20 મિનિટ પછી પાછો પેલો નટાડે છે, ઉઠો શું છે? ચોર આવે છે. હવે શું છે? હવે બારણું નથી ખખડતું. આજે મનની વૃત્તિ સવા મનમાં આવશે તો આવશે તો આવશે તો. જેના મનમાં સતત સુવર્ણના વિચારો છે તે હિરણ્યકશિપુ તપશ્ચર્યા કરી અને દેવો તપથી બંધાયેલા છે. બ્રહ્માજી પ્રગટ થયા છે. વરદાનમાં હિરણ્યકશિપુ કહે છે, પ્રભુ હું માગું પણ બોલીને નહીં, લખીને તમારે આપવાનું. લખીને આપવાનું? હા. હિરણ્યકશિપુ કહે છે, ભગવાન મને તમારી વાણી પર ભરોસો નથી, તમે શબ્દ આપીને ભરી જાઓ. મારે તો રિટર્ન ડોક્યુમેન્ટ જોઈએ, સ્ટેમ્પ પેપર ઉપર, અને હું પાછું એને નોટરાઇઝ કરાવીશ. ઠીક છે, બોલો શું છે? ભગવાન અત્યારે તો તપથી બંધાયેલા છે. બોલ શું છે? હિરણ્યકશિપુ કે મારા વરદાનની પહેલી શરત બહુ પ્રસિદ્ધ છે કે હું થોડુંક એનું સ્વરૂપ બદલીને તમને કહી રહ્યો છું, બાકી વાર્તા તો બહુ પ્રસિદ્ધ છે. હિરણ્યકશિપુ કહે છે કે મારા ડોક્યુમેન્ટની પહેલી શરત, એગ્રીમેન્ટની, તમારી મારી વચ્ચે ભગવાન એગ્રીમેન્ટ. હા બોલો. પહેલું, મને જળમાં કે સ્થળમાં, ઘરની અંદર કે બહાર. ત્રીજી શરત, દિવસે કે રાત્રે. ચોથી શરત, મનુષ્ય કે પ્રાણી. પાંચમી શરત, લીલાથી કે સૂકાથી. છઠ્ઠી શરત, જળથી કે ચેતનથી. મારી ન શકે. ભગવાનને કહ્યું સહી કરી આપો. ભગવાને સહી કરી દીધી. હિરણ્યકશિપુ નોટરાઇઝ કરાવ્યું અને કાગળ ખિસ્સામાં લઈને ફર્યા કરે બધે. પછી તો હિરણ્યકશિપુ પોતાની વિજય યાત્રા આરંભી. ભગવાન પાસેથી તથાસ્તુ મળ્યું. જોઈએ શું બીજું? આખી પૃથ્વી પર કોઈ પણ રાજાને કહે, જો કાં તો તું મને સરેન્ડર થઈ જા અને યુદ્ધ કર,
એટલે સરેન્ડર થઈ જાય તો વાંધો નહીં, પણ જો કોઈ રાજા એમ કહે કે મારે યુદ્ધ કરવું છે, હિરણ્યકશિપુ પેલું સર્ટિફિકેટ બતાવે, જો મારે ભગવાન વચ્ચે એગ્રીમેન્ટ થયું છે, જળમાં કે સ્થળમાં, ઘરની અંદર કે બહાર, દિવસે કે રાત્રે, મનુષ્ય કે પ્રાણી, લીલાથી કે સૂકાથી, જળ કે ચેતન, મારી ન શકે. આ વાંચે એટલે કોઈ પણ રાજા કે ખતમ થઈ ગયા, બધા મરવાનો જ નહીં, અને આની સાથે હવે લડવાનો કોઈ ફાયદો નથી, કારણ કે એ નહીં મરે ત્યાં સુધી આપણને જીતવા નહીં દે. આપણે એક સૈનિક ખલાસ થઈ જશે, પણ આ જીવતો રહેશે. રાજા કે ભાઈ ચાલો સરેન્ડર. આખી પૃથ્વી પર આધિપત્ય સ્વીકારી દીધું, સ્વર્ગમાં પહોંચ્યો. ગ્રંથમાં સ્પષ્ટ લખ્યું છે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને બાકી બધા જ દેવો હિરણ્યકશિપુની સેવા કરવા લાગ્યા છે. દેવોને ગમ્યું નહીં કે આપણે દેવ છીએ, આટલા બધા સત્કર્મો કરીને દેવ યોનિમાં આવીએ, દૈત્યની સેવા કરવી પડે છે, છૂટકો નહોતો થાય. શું થોડા દેવો બહુ પ્રયત્ન કરે, ભેગા થઈ જઈને આક્રમણ કરે, હિરણ્યકશિપુને હરાવવાનો પ્રયત્ન કરે, પણ હિરણ્યકશિપુને હરાવવાની વાત તો દૂર રહી. એ લોકો હિરણ્યકશિપુ સુધી પહોંચી પણ ન શકે. બધા દેવો ભેગા થઈને અચ્યુત ભગવાનને શરણે ગયા છે અને કહ્યું છે, પ્રભુ અમે શું કરીએ? આટલો બધો અમે પ્રયત્ન કરીએ છીએ, પુરુષાર્થ કરીએ છીએ, પણ અમે હિરણ્યકશિપુ સુધી પહોંચી પણ શકતા નથી. અચ્યુત ભગવાને કહ્યું છે, દેવો હવે થોડીક જ રાહ જુઓ, જેને કોઈ ન પહોંચે એને એનું. હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદનો જન્મ થયો છે. નાનપણથી જ ભક્ત છે, વિષ્ણુનો ઉપાસક છે. વાર્તા પ્રસિદ્ધ છે, માટે ટૂંકમાં કહું, પ્રહલાદ સતત વિષ્ણુનું સ્મરણ કરે છે. હિરણ્યકશિપુને ગમતું નથી. એને દૈત્યોના ગુરુ શંડામર્કને બોલાવીને કહ્યું છે, તમે આ પ્રહલાદને લઈ જાઓ, 5 વર્ષની ઉંમરનો પ્રહલાદ છે, અને કહ્યું લઈ જાઓ તમે, અને સારામાં સારો દૈત્ય બનાવો. આજે વિષ્ણુ 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 સ્મરણ કરે છે, એ ભૂલી જવો જોઈએ. સતત જે વિષ્ણુનું સ્મરણ કરે છે તે ભૂલી જવું જોઈએ. શંડામર્ક લઈ ગયા છે વિશાળ પ્રહલાદને શીખવવા માટે. શીખવવાનું શું? તો શીખવે શું એ મહત્વનું નથી, ભૂલવે તે વધારે મહત્વનું. ભગવાનને ભૂલવી દો બસ. એ ભગવાનનું નામ નહીં લેવું જોઈએ. પ્રહલાદનું બ્રેઇન વોશિંગ શરૂ થયું છે. 1 વર્ષ પૂરું થયું, 2જું વર્ષ પૂરું થયું. હિરણ્યકશિપુએ પ્રહલાદને પાસે બોલાવીને પૂછ્યું, બેટા તું શું શીખ્યો આ 2 વર્ષની અંદર? પ્રહલાદ કહે છે, પિતાજી 9 રીતે વિષ્ણુની આરાધના થઈ શકે છે. નવધા ભક્તિ પુસ્તકમાં આપણી પાસે છે, 34મા પાને 17મો શ્લોક. એક ચરણ હું બોલીશ, મારા પછી આપશો. શ્રવણં કીર્તनं વિષ્ણુ શ્રવણં કીર્તनं વિષ્ણુ સ્મરણં પાદસેવનં સ્મરણં પાદસેવનં અર્ચનો વંદનં દાસ્યં અર્ચનો વંદનં દાસ્યં સખ્યમાત્મનિવેદનં સખ્યમાત્મનિવેદનં પ્રહલાદ કે છે, પિતાજી 9 રીતે વિષ્ણુની આરાધના થઈ શકે છે. શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, પાદસેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ અને આત્મનિવેદન.
આખો વિષય જેવો છે કે એના ઉપર કલાકોના કલાકો સુધી બોલી શકે. હું ટૂંકમાં હું કહું, અને અત્યાર સુધીની કથાઓમાં જે કહી રહ્યું છે એના કરતા આગળ જો કહું, 3 વર્ગમાં વહેંચી શકાય. 3 પગથિયા છે: શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ. શ્રવણ, કીર્તન અને સ્મરણ. પછી બીજું પગથિયું આવે પાદ સેવનમ, અર્ચનમ અને વંદનમ. અને ત્રીજું પગથિયું આવે દાસ્યમ, સખ્યમ અને આત્મનિવેદન. શ્રવણ, કીર્તન અને સ્મરણ એ શરૂઆત છે. પાદસેવનમ, અર્ચનમ અને વંદનમ વિધિ નિષેધાત્મક છે. અને દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ અત્યંત આત્મીય કક્ષાની ભક્તિ છે. ઓરડા છે. જ્યાં કોઈ માણસ સાથે પરિચય હોય ને, પરિચયની 3 કક્ષાઓ હોય છે. એક તો અમુક માણસોને આપણે ઘરની બહાર જ ઉભા રાખીએ, એને અંદર આવવાનું નથી. કોઈ પણ બેલ દબાવે એટલે પેલા બહારથી પૂછીએ, સેલ્સમેન, સેલ્સ ગર્લ કે આવું કંઈ હોય ને, નહીં કુછ નહીં ચાહીએ, દરવાજો બંધ કરી અને અંદર પણ ના આવે. પછી એક બીજો વર્ગ હોય કે જે કંઈ આપણને લાગે કે કામનું છે, કે રીતનું છે, પરિચય વાળો છે, તો એ જયારે આવે ત્યારે એને આપણે અંદર હોલમાં બેસાડીએ. બેસો સોફા ઉપર, પાણી પીઓ, ચા પીઓ, નાસ્તો પીઓ, બસ ત્યાં બેસો, વધારે આગળ નહીં. અને ત્રીજો જે આત્મીય છે એને તો આખા ઘરમાં ગમે ત્યાં છે, આવો ને અંદર સુધી. ઘણા લોકો કે ને આવો બેડરૂમમાં આડા પડીને વાતો કરી, ગમે તે લઈ આવો છો અંદર. આત્મીયતાની કક્ષા. આવી રીતે પરમાત્મા સાથેના સંબંધની પણ 3 કક્ષાઓ છે. અમુક કક્ષાએ તમે પરમાત્મા પાસે પહોંચો ત્યારે જે પ્રભુના મહેલની બહાર જ ઉભા હો. આ સેલ્સમેનો છે બધા. ભગવાન કંઈક જોઈએ છે, આપીશ પ્રભુ, આમ કરીશ, ભગવાન કે ઉભો રહેજો, જોઉં છું. પછી આવે છે કક્ષા, એમાં ભગવાન અંદર બેસાડે, જરા ભગવાનના હોલમાં બેસવાનું. એમાં ચા પાણી મળે, આ બધું થાય. થોડીક સિદ્ધિઓ મળે, સંપત્તિ મળે, કીર્તિ મળે સમાજમાં, આવું બધું થાય. આવા ચા પાણી છે ભગવાનના હોલના. પછીની જે કક્ષા છે ને, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ, એ તો ઈશ્વર સાથે તદ્દન આત્મીયતાની ક્ષણ છે. અને આત્મીય કક્ષાએ પહોંચ્યા પછી ચા પાણી મહત્વના રહેતા. જેની સાથે તમે એટલા આત્મીય થયા કે એના બેડરૂમમાં આડા પડી તમે વાતો કરી શકો, એના ઘરે પછી તમે આમ કહેવું પડે કે ચા આવે એટલે પીએ. એ ચાનું મહત્વ જ ના હોય, કે પછી નાસ્તાનું મહત્વ જ ના હોય. એટલી આત્મીયતા છે. જે દાસ્યમ, સખ્યમ અને આત્મનિવેદનની ભક્તિની કક્ષાએ પહોંચ્યો એને પરમાત્મા સિદ્ધિ આપે ના આપે એવું નહીં. અરે તો કે અરે ભાઈ ચાલ આવજે, એના ઘરના માણસને કહી દે ચાલે પી આવજે, અને આવી જાય ચા. એની નજર જ ના હોય એમાં. એને જે વાતો કરવી છે, એને જે આત્મીયતાથી બેસવું છે, એનું આકર્ષણ છે. દાસ્યમ, સખ્યમ અને આત્મનિવેદનની કક્ષા તે આવી છે. પ્રહલાદ કહે છે, પિતાજી 9 રીતે વિષ્ણુની આરાધના થઈ શકે છે. હિરણ્યકશિપુને તેવો ક્રોધ આવ્યો, મનમાં શંકા થઈ, આ છોકરાને લીધે તો મારું મોત નહીં થાય. મેં બધું માંગ્યું હતું પણ મારો દીકરો મારા મૃત્યુનું કારણ ન બને એવું માંગવાનું ભૂલી ગયો હતો. પ્રહલાદને મારવાનો પ્રયત્ન કર્યા. પ્રહલાદ મરતો નથી. તાત્વિક અર્થ સમજી લો. પ્રહલાદ શબ્દનો અર્થ છે પ્રકૃષ્ટેન લાદ. પ્રહલાદ, લાદ એટલે આનંદ. કયો આનંદ? પરમાત્માની ભક્તિમાંથી નિષ્પન્ન થતો આનંદ. ઈશ્વરની સેવા, પૂજા, ભક્તિ તમે કરવા લાગો, હૃદયમાં એક પ્રકારનો આનંદ ઉદ્ભવે છે. અને એ આનંદ જ્યાં ઉદ્ભવ્યો પછી દુનિયા ગમે તે કરે એ પ્રહલાદ મળતો નથી. એ આનંદ નાશ પામતો નથી. કોઈ ગમે તે સંતો કે સંગ નાચી લીધા. મેવાડની રાજકુમારી છે, નીકળી પડી. દુનિયાની દ્રષ્ટિએ જેને કહીએ કે લાજ શરમ નેવે મૂકી, પણ સાધુઓ કે સંગ મેં ગયું. આ કક્ષાઓ છે.
આહલાદ, પછી દુનિયા ગમે તે કે ઝેરનો પ્યાલો મોકલે તો ફરક ન પડે. એ આંતરિક આનંદ મળતો નથી. શું મળતું હતું મીરાને એવું? હા, કયો મોટો લાભ મીરા લઈ લેતી હતી સંસારિક દ્રષ્ટિએ? અને કૃષ્ણ સાથેના સામીપ્યનો આનંદ, પરમાત્મા સાથેની એકરૂપતાનો આનંદ, કે મારો નાથ, મારો ઈશ્વર અને એની સાથે મારી આત્મીયતા. દુનિયાનું કોઈ ભૌતિક સુખ એની તોલે આવી શકતું નથી. એ લાદ, એ પ્રહલાદ છે. પ્રહલાદ માત્ર હિરણ્યકશિપુનો દીકરો હતો એમ ન સમજો. આ પ્રહલાદ મારા ને તમારા હૃદયમાં પણ જન્મી શકે એમ છે. અને એક વખત જ્યારે એ જન્મે પછી ગમે તે હિરણ્યકશિપુ આપણને ગમે તે ઊંચા પર્વત પરથી ફેંકે, કે ગમે તેવી અગ્નિમાં બાળવાનો પ્રયત્ન કરે, ગમે તેવા હાથીના પગ નીચે કચડવાની કોશિશ કરે, આપણા હૃદયની અંદર રહેલો આ પ્રહલાદ મરતો નથી. પ્રહલાદ અમર છે. બીજા અર્થમાં કહું તો પ્રહલાદ તે આત્મ તત્વ છે. ન જાયતે મ્રિયતે વા કદાચિન ન અયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. શરીર મૃત્યુ પામે છે, આત્મા મૃત્યુ પામતો નથી. આત્મ તત્વનું પ્રતીક તે પ્રહલાદ છે. અનેક અર્થો થઈ શકે. પ્રહલાદ મરે એક બાજુ હિરણ્યકશિપુ પ્રહલાદને મારવાના પ્રયત્નો કરે છે, બીજી બાજુ પ્રહલાદ જે સ્કૂલમાં જાય છે ત્યાં છોકરાઓને બદલવાના પ્રયત્નો કરે છે, ભક્તિનો પ્રચાર કરે છે, પરમાત્માનો પ્રચાર કરે છે. અને પ્રહલાદ પાસેથી સારા સંસ્કારો લઈને છોકરાઓ ઘરે જાય. પ્રહલાદ શીખવે કે આપણે ભગવાનને પગે લાગવું જોઈએ. બાળકો પૂછે ભગવાન એટલે કોણ? કારણ કે રાક્ષસના રાજ્યમાં છે બધા, એમને ભગવાન એટલે શું ખબર જ નથી. પ્રહલાદ પહેલેથી શીખવાડે આપણા માતા પિતા પણ ભગવાન છે. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. માતા પિતા આપણા માટે કેટલું કષ્ટ ભોગવે છે, આપણે માતા પિતાને પગે લાગવું જોઈએ. બાળકોને લાગે વાત સાચી. આ મા બાપના છોકરાઓ જયારે ઘરે જાય નિશાળમાંથી છૂટીને પોતાના માતા પિતાને પગે લાગે. રાક્ષસના રાજ્યમાં રહેલા માતા પિતા છોકરું વાંકું વળીને પગે લાગે એટલે શું હોય તો ખબર ન હોય, બે ડગલા પાછળ હટી જાય. શું છે બેટા, તારું કઈ પડી ગયું નીચે? તારે પેલો બાળક કે નહીં, હું તમને પગે લાગુ છું, ચરણ સ્પર્શ કરું છું, તમારા પગે લાગે છે. કેમ? કારણ કે અત્યાર સુધી તો હિરણ્યકશિપુને જ પગે લાગવામાં આવતું હતું, એટલે તો અમને પગે લાગે છે. શા માટે? બાળકો કે અમને પ્રહલાદ શીખવે છે તમે ભગવાન છો, તમે અમારા માટે આટલું બધું કરો છો, આટલો ભોગ આપો છો, અમને કેટલું તમે સાચવો છો, તમે અમારા ભગવાન છો, અમે તમને પગે લાગીશું. મા બાપને એટલું બધું સારું લાગે, ઓહો પ્રહલાદ તમને આવી સારી વાતો શીખ્યો છે. ધીરે ધીરે મા બાપો પણ આકર્ષાય પ્રહલાદની વાતો સાંભળવા માટે. આ બધા જયારે વડીલો આવે અને પ્રહલાદ એમને કે ભક્તિ કરવી જોઈએ, રાક્ષસના રાજ્યમાં રહેલા લોકો કે ભક્તિ તો ઘરડા થઈને ટાઈમ મળશે તો કરીશું, ગડપણમાં ગોવિંદ ગવાશે ત્યારે કરીશું, અત્યારે શું છે? અરે ગડપણમાં નહીં ગવાય, પ્રહલાદ કે છે. જો બાળપણમાં ગોવિંદને સ્મરણ નહીં કર્યું હોય તો ગડપણમાં ગોવિંદ યાદ નહીં આવે. સ્પષ્ટ સંદેશ પ્રહલાદે આપ્યો છે. કૌમાર આચરેત પ્રાજ્ઞો ધર્માન ભાગવતાનિહ દુર્લભમ માનુષમ જન્મ તદપ્યદ્રોમર્થદમ. દુર્લભમ માનુષમ જન્મ, મનુષ્ય જન્મ અત્યંત દુર્લભ છે અને એ મનુષ્ય તરીકે જન્મ્યા છીએ તો બાળપણથી જ ભક્તિ શરૂ કરો. કૌમાર આચરિત પ્રાજ્ઞો ધર્માન ભાગવતાનિહ ઇહ ભાગવતાન ધર્માન. કૌમાર આચરિત, કૌમારમાંથી જ શરૂ કરો, કુમારાવસ્થાથી જ. પછી પાકે ઘડે કઈ ખાટલા ચડતા નથી. નાનપણથી ભક્તિ કરો. બાળકો પૂછે કે પ્રહલાદ તું પણ અમારી સાથે જ રમે છે, બધું કરે છે, તને આ બધી સારી સારી વાતો આવડે છે ક્યાંથી? પ્રહલાદ કે છે હું માતાના ગર્ભમાં હતો ને ત્યારે નારદજીએ મને ઉપદેશ કર્યો હતો. પ્રસંગ છે. હિરણ્યકશિપુ જયારે તપ કરવા ગયો ત્યારે એની પત્ની ક્યાધુને ઇન્દ્ર ઉપાડી જતો હતો. વચ્ચે નારદજી મળી ગયા. નારદજી કહ્યું દેવરાજ ઇન્દ્ર શું કરો છો? રાક્ષસની પત્નીને લઈ જાઓ છો ઉપાડીને, દૈત્યની પત્નીને લઈ જાઓ છો, શા માટે? ઇન્દ્ર કહે છે કે દેવર્ષિ આ ગર્ભવતી છે, એને પુત્ર જન્મશે, હું તરત એક છોકરાને મારી નાખીશ એટલે હિરણ્યકશિપુના વંશનો અંત આવી જશે, દૈત્યો ખતમ થઈ જશે.
દેવર્ષિ કે છે એવું ના કરાય ઇન્દ્ર, લાવ મને આપી દે ને. ક્યાધુને નારદજી પોતાના આશ્રમમાં લઈ ગયા છે અને ગર્ભવતી ક્યાધુને નારદજીએ શાસ્ત્રોનો ઉપદેશ કર્યો. પ્રહલાદ કે છે માતાના ગર્ભમાં રહીને મેં આ વાતો સાંભળી, પરિણામે મને જ્ઞાન થયું. હજારો વર્ષ પહેલા લખાયેલો આ ગ્રંથ, એની અંદર આ વાત આવી ગઈ. આજકાલના ડોક્ટરો કહે છે કે આ વાત બિલકુલ સાચી છે. સ્ત્રી જ્યારે ગર્ભવતી હોય એવા 9 મહિના દરમિયાન જે કંઈ સાંભળે કરે, જે કંઈ વિચાર કરે, એની અસર ગર્ભ ઉપર થયા વગર રહેતી નથી. આપણે શાસ્ત્રોને સમજવા માટે વૈજ્ઞાનિક અભિગમ રાખીએ તે બહુ સારી વાત છે. પણ બીજી વખતે હું કહું ઘણી વખતે કે માત્ર વિજ્ઞાન પ્રગતિ કરે પછી જ અમે શાસ્ત્રોને માનીએ તો નુકસાનીનો ધંધો છે. કારણ કે સમજો કે વિજ્ઞાનને પ્રગતિ કરતા વાર લાગે તો ત્યાં સુધી તમે સત્યથી વંચિત રહી જશો. વચ્ચે એક આખી એવી પેઢી જતી રહી જેને શાસ્ત્ર પર ભરોસો ન રાખ્યો અને વિજ્ઞાન હજી આ વાત સાથે બહાર આવ્યું નહોતું એટલે એમણે કોઈ વિચાર જ ન કર્યો. ગર્ભાવસ્થા દરમિયાન કોને નુકસાન થયું? શાસ્ત્રને થયું? નહીં. વિજ્ઞાનને થયું? નહીં. આપણને જ થયું. અને તેથી કહું છું કે વૈજ્ઞાનિક અભિગમ મેળવવો બહુ સારી વાત છે, પણ વિજ્ઞાન કે તો જ શાસ્ત્ર સાચું એવો દુરાગ્રહ રાખવો એ ખોટી વાત છે. શાસ્ત્રના સત્યોને સમજવા માટે વિજ્ઞાનના દૂરબીનની મદદ લો, સારી વાત. સૂક્ષ્મ દર્શકની મદદ લો, સારી વાત છે. આચરણમાં તો મુકતા જ જાઓ. પ્રહલાદે કહ્યું છે બાળપણમાં ભક્તિ. બહુ સુંદર સમીકરણ પ્રહલાદે મૂકી આપ્યું છે કે જુઓ, માણસનું જીવન આપણે ગણીએ 100 વર્ષ જીવે તો બહુ સારું, પણ આદર્શ રીતે ગણીએ તો 100 વર્ષનું આયુષ્ય મનુષ્યનું એમાંથી 50 વર્ષ ઊંઘવામાં જાય છે. અડધી જિંદગી જાય છે. બરાબર રહ્યા કેટલા? 50 વર્ષ. આ જે 50 વર્ષ એમાંથી પહેલા 20 વર્ષ સુધી તો આપણને ખબર જ નહોતી શું કરવાનું છે. જિંદગીના પહેલા 20 વર્ષ આપણને ખ્યાલ જ નથી હોતો શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. કાઢી નાખો 20 વર્ષ. બાલસ્તાવત ક્રીડાસક્ત, તરુણસ્તાવત તરુણી છોડી દો. રહ્યા કેટલા? 30 વર્ષ. પ્રહલાદ કહે છે કે 80 વર્ષથી બાકીના જે 20 વર્ષ છે ને તો બોનસનું જીવન છે. કારણ કે શરીર ચાલતું નથી, ઇન્દ્રિયોની શક્તિ શિથિલ થઈ ગઈ છે. એ કંઈ ગણાય નહીં, કારણ કે વખતે કંઈ પ્રયત્ન થશે નહીં. 20માંથી 80 વર્ષ પછીના 20 વર્ષ કાઢી નાખો. રહ્યા કેટલા? 10 વર્ષ. પ્રહલાદ કે છે પ્રત્યેકની પાસે જીવનમાં એક દસકો જ હોય છે. જે કંઈ પ્રાપ્ત કરવું હોય તમારે એક 10 જ વર્ષ હોય અને આ 10 વર્ષની અંદર તમારે જે મેળવવું હોય નક્કી કરીને પુરુષાર્થ કરો તો આ દસકામાં મળી જાય. તો તમારે પૈસા મેળવવા હોય, સત્તા મેળવવી હોય, 5-10 ફેક્ટરીઓ નાખી દેવી હોય, કીર્તિ મેળવવી હોય, સન્માન પત્રોનો ઢગલો કરવો હોય, જે કંઈ કરવું હોય દરેકની પાસે જીવનમાં એક દસકો આવતો હોય છે. જ્ઞાન મેળવવું હોય, ભક્તિ કરવી હોય, પરમાત્માને પ્રાપ્ત કરવો હોય તો પણ આ દસકો જ છે. જે વ્યક્તિ જીવનના આ દસકાનો સદુપયોગ કરી લે એ જીવન તરી જાય, અને જે વ્યક્તિ આ દસકો ગુમાવે એ બધું જ ગુમાવે છે. પ્રહલાદની ભક્તિની અસર થવા માંડી છે. ભક્તિ ફેરા એટલે શું થાય કે નિર્ભયત્વ આવે. રાજ્યના લોકો નિર્ભય થઈ ગયા. હવે એમને કોઈ જાતનો ડર ન રહ્યો. પરમાત્મા પર જેને ભરોસો મૂક્યો એને સંસારના કોઈ વ્યક્તિથી ડર રહે નહીં. હવે હિરણ્યકશિપુ કોઈ ખોટો કાયદો કરે તો પ્રજા એક સાથે વિરોધમાં ઉભી થઈ જાય. બધી રાજા તો આ ખોટું કરે છે. હિરણ્યકશિપુને લાગે કમાલ છે, મારી પ્રજા, મારું નામ પડે થરથર ધ્રુજવા માંડે, એ બધા લોકો મારી વિરુદ્ધમાં બોલવા માંડે. આવી શક્તિ આવી ક્યાંથી એમની પાસે? હિરણ્યકશિપુએ તપાસ કરાવી તો ખબર પડી કે આખા રાજ્યમાં ભક્તિની ક્રાંતિ ફેલાઈ ગઈ છે અને આ ક્રાંતિનો નેતા એના ઘરમાં જ બેઠો છે, પ્રહલાદ. હિરણ્યકશિપુએ નક્કી કર્યું કે હવે ફેંસલો થઈ જવો જોઈએ. વૈશાખ સુદ 14નો દિવસ નક્કી કર્યો એને. મોટો મંડપ બંધાવ્યો, વચ્ચે ધાતુનો થાંભલો અને અગ્નિથી તપાવ્યો. ઝર 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 અગ્નિ જરે. આખા નગરના લોકોને બોલાવીને કહ્યું છે કે આજે બાપ દીકરા વચ્ચે ફેંસલો થવાનો છે, આવી જજો. પકડે ઠઠ લોકોની ભીડ, મંડપમાં બેસવાની જગ્યા નથી. હિરણ્યકશિપુએ પોતાનું સિંહાસન મુકાવ્યું, સામે પ્રહલાદનું આસન રાખ્યું અને પ્રહલાદને કહ્યું છે, બોલ પ્રહલાદ, તું જે આ વિષ્ણુ 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 કરે છે, તારો વિષ્ણુ છે ક્યાં? બતાવી દે.
આજે જો તું પુરવાર નહીં કરી શકે તો આ તલવાર અને તારું માથું ખતમ કરીશ તને હું. વેરની ભાવના જુઓ કેવી છે. આ બાપ પોતાના સગા દીકરાને ખતમ કરવા તૈયાર થયો છે. અને આ દીકરાનો વાંક શું? તો આ દીકરો ભગવાનનું નામ લે છે. એ ભગવાન કે જેની સાથે બાપને વેર છે. બોલ, ક્યાં છે તારા વિષ્ણુ? પ્રહલાદ કે છે, પિતાજી, વિષ્ણુ શબ્દનો જ અર્થ થાય સર્વવ્યાપક, ઓમનીપ્રેઝન્ટ. મારો ઈશ્વર તો દરેક જગ્યાએ રહેલો છે. કણ કણમાં મારો ઈશ્વર સમાયેલો છે. અત્ર તત્ર સર્વત્ર વ્યાપીને રહ્યો છે મારો નાથ. એમ ગોળ ગોળ વાત કરીશ તો નહીં ચાલે. સ્પષ્ટ ભાષામાં બોલ, ક્યાં છે તારો ભગવાન? પૂર્વમાં છે? હા પિતાજી, પૂર્વમાં છે મારો ભગવાન. પશ્ચિમમાં છે? હા, પશ્ચિમમાં છે. ઉત્તરમાં? હા. દક્ષિણમાં? હા. ઉપર? હા. નીચે? હા પિતાજી, નીચે પણ છે મારો ભગવાન. આ થાંભલામાં છે મારો ભગવાન? હા પિતાજી, સ્તંભમાં પણ મને મારા ઈશ્વરના દર્શન થઈ રહ્યા છે. કશી કહે છે, થાંભલામાં ભગવાન? ક્વાસૌ યદિ સર્વત્ર કસ્માત સ્તંભેન દૃશ્યતે. તો તારો ભગવાન જો આ થાંભલામાં હોય તો મને દેખાતો કેમ નથી? જોઈ લઉં છું તારો ભગવાન તને કેમ રક્ષા કરે છે. કસ્માત સ્તંભેન દૃશ્યતે. આવી એક ખડખડાટ ક્રૂર હાસ્ય સાથે હિરણ્યકશિપુ 20 મણની ગદા લઈને કૂદકો મારી સિંહાસન પરથી નીચે ઉતર્યો. દોડતો ગયો છે સ્તંભ પાસે. જોર જોરથી હવામાં ગદા ગુમાવી છે અને સ્તંભ ઉપર પછાડી અને ધામ કરે. બોલ, ક્યાં છે તારો ભગવાન? ક્રૂર રીતે ખડખડાટ હાસ્ય કરે છે હિરણ્યકશિપુ. ફરીથી બીજી વખત એને જોર જોરથી હવામાં ગદાને ગુમાવી છે અને જોરથી પ્રહાર કર્યો છે સ્તંભ ઉપર. ધડામ. બોલ, ક્યાં છે તારો ભગવાન? કેમ દેખાતો નથી મને અત્યારે? હિરણ્યકશિપુ આમ ગાંડો થયો છે ક્રોધની અંદર. જોર જોરથી પ્રહારો કરે છે, અટ્ટહાસ્યો કરે છે ક્રૂર રીતના. અને પ્રહલાદ સામે એટલી જ શાંતિથી પરમાત્માને પ્રાર્થના કરી રહ્યો છે, પ્રભુ આજે પ્રગટ થાઓ. પ્રભુ મારા માટે નહીં, પણ આજે જો આપ પ્રગટ નહીં થાવ ને તો હજારો વર્ષો સુધી લોકો એમ માનશે કે પ્રભુ હશે કે નહીં. પ્રભુ આપના અસ્તિત્વને પુરવાર કરવાની આ ક્ષણ આવી છે. પ્રભુ પ્રગટ થાઓ. પ્રભુ મને મારા પોતાના પ્રાણનો ભય નથી. પ્રભુ મને આપની શ્રદ્ધા તૂટી રહી છે લોકોના મનમાંથી, એના ઉપર ચિંતા છે. પ્રગટ થાઓ પ્રભુ. 7 વર્ષના બાળકની પ્રાર્થના પરમાત્માએ સાંભળી છે. ત્રીજી વખત જ્યાં જોર જોરથી ગદાને ગુમાવી અને હિરણ્યકશિપુ જે થાંભલા સાથે બોલ, ક્યાં છે તારો ભગવાન કહીને ધડામ લઈને મારવા જાય ત્યાં તો ઘણાટો થાંભલો ફાટ્યો અને આથી ગુરુપ 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 અવાજ કરતા નરસિંહ ભગવાન પ્રગટ થયા છે. બોલીએ શ્રી નરસિંહ નારાયણ દેવ. એક ક્ષણ માટે હિરણ્યકશિપુ ચોંકી ગયો. શું છે આ? બે ડગલા પાછળ હટ્યો. ખ્યાલ આવ્યો વિષ્ણુનો અવતાર છે. દોડતો ગયો છે થાંભલા તરફ. પરમાત્મા એક તણખલું પકડતા એવી રીતે હિરણ્યકશિપુને પકડ્યો, ઘસડીને મંડપના ઉમરા સુધી લઈ ગયા છે. હિરણ્યકશિપુ તરફડિયા મારી રહ્યો છે. ભગવાને પોતાના ખોળામાં એને લીધો. મારવા જાય છે. રૌદ્ર સ્વરૂપ, લાલ લાલ પ્રભુની આંખો. હિરણ્યકશિપુ કહે છે, મને વરદાન છે, મને મારી ન શકો. મારી પાસે પ્રૂફ છે, લેખિત સાબિતી છે. ભગવાન કહે છે, બતાવો. કઈ સાબિતી છે બોલ? હિરણ્યકશિપુએ ખિસ્સામાંથી પેલો કાગળ કાઢીને કીધું, શરત પહેલી, દિવસે કે રાતે. ભગવાન કહે છે, જો આ નથી દિવસ નથી રાત, બરાબર સૂર્યાસ્તનો સમય છે. આગળ બોલ, તારી શરત કઈ છે? ઘરની અંદર કે ઘરની બહાર? ભગવાન કહે છે, બરાબર ઉમરા પર છીએ. આગળ બોલ, મનુષ્ય કે પ્રાણી? ભગવાન કહે છે, મારું સ્વરૂપ જો, દેહ છે નર જેવો, મસ્તક છે સિંહ, નરસિંહ અવતાર, નથી મનુષ્ય નથી પ્રાણી. આવી રીતનો અવતાર. આગળ બોલ, લીલું કે સૂકું?
ભગવાન કહે છે કે હું તને કોઈ અસ્ત્ર શસ્ત્રથી મારવાનો નથી. જળ કે ચેતન, પરમાત્માએ નખથી માર્યા છે. નખને તમે જળ પણ કહી શકો કારણ કે એને કાપો તો વેદના નથી થતી, અને એને ચેતન પણ કહી શકો કારણ કે વધતા રહેતા હોય છે. નથી જળ પૂર્ણપણે, નથી ચેતન પૂર્ણપણે. હિરણ્યકશિપુ તરફડિયા મારતો રહ્યો, પરમાત્માએ એની છાતીમાં નખ ચીરી નાખી, હિરણ્યકશિપુને ખતમ કર્યો. એના લોહીની છોડો ઉડી છે પરમાત્માના મુખ કમલ પર. આમે રૌદ્ર સ્વરૂપ હતું, આ લોહીની કશરો ફૂટી ભગવાનનું સ્વરૂપ ઓર રૌદ્ર થઈ ગયું છે. બધા રાક્ષસો ભગવાનને મારવા માટે માર્યા છે, જોર જોરથી દોડતા અગ્નિની અંદર પડી પડીને જેમ તણખલા બળી જાય ને, આવી રીતે બધા રાક્ષસો નાશ પામ્યા. પ્રહલાદે ઋષિ મુનિઓની સાથે પરમાત્માની સ્તુતિ કરી છે. બ્રહ્મોદયા સુરગણા મુનયો તસીતા સત્વૈકતાનમતયો વચસાં પ્રવાહૈ નારાધિતું કુરુ ગણૈરધુના પિપીતૃ કિંતોષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજાતે. શ્રીમદ ભાગવતમાં લખ્યું છે, સત્યમ વિધાતુમ નિજવૃત્ય ભાષિતમ વ્યાપ્તિં ચ ભૂતેષુ અખિલેષુ ચાત્મનઃ અદૃશ્યતાત્ ભૂતરૂપમુદ્વહં સ્તંભે સભાયામ નમૃગં નમાનુષમ. પોતાના ભક્તની વાણી સત્ય થાય આટલા માટે પરમાત્મા પ્રગટ થયા. નરસિંહ અવતાર શા માટે થયો? પહેલું કારણ છે. હિરણ્યકશિપુને મારવું તો બહુ પાછળથી આવે છે. પહેલું કારણ સત્યમ વિધાતુમ નિજવૃત્ય ભાષિતમ. પોતાના ભક્તની વાણી સત્ય થાય આટલા માટે પ્રભુ પ્રગટ થયા છે. ન ભૂતો ન ભવિષ્યતિ એવો અવતાર. એટલું જ નહીં, બીજું કારણ વ્યાપ્તિં ચ સર્વ ભૂત. એ પોતાના પ્રત્યેક જગ્યાએ પ્રભુ વ્યાપ્ત છે, એ પુરવાર કરવાને માટે. આ બીજું કારણ છે અવતારનું, નરસિંહ અવતાર. પહેલું કારણ ભક્તની વાણી સત્ય થાય એટલા માટે. બીજું કારણ પોતાનું સર્વવ્યાપકત્વ સિદ્ધ કરવાને માટે. અને ત્રીજું ભક્તોની શ્રદ્ધા વધે આટલા માટે ભગવાન પ્રગટ થયા છે. પ્રહલાદે જયારે સ્તુતિ કરી, ધીરે 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 નરસિંહ ભગવાનનો ક્રોધ શાંત થયો છે. પ્રહલાદને કહ્યું, બેટા વરદાન માંગ. પ્રહલાદ નિષ્કામ ભક્ત છે, કોઈ પ્રભુ કઈ નહીં જોયું, એમ કઈ ચાલે? વરદાન માંગ બેટા. નહીં પ્રભુ, આપ પધાર્યા, મને દર્શન દીધા, નહીં જોઈએ કશું. અરે બેટા, મારું આવ્યું સફળ થાય એટલા માટે તું માંગ. નરસિંહ ભગવાને જયારે બહુ આગ્રહ રાખ્યો ત્યારે પ્રહલાદ કહે છે, પ્રભુ આટલો બધો જો આગ્રહ કરો છો તો એક જ માગણી કરું, મારા પિતાને મુક્તિ આપી દો બસ. જે પિતાએ જીવનભર ત્રાસ ગુજાર્યો હતો એ પિતાની મુક્તિ માંગી રહ્યો છે પ્રહલાદ. પોતાના માટે કશું નથી માંગતો. એનું કારણ પ્રહલાદને ખબર છે, પ્રભુ મારા માટે તો હું મેળવી લઈશ. મારે મુક્તિ માગવી નથી, મારા પ્રયત્નથી મેળવી લઈશ. અને પ્રભુ માગું ને તો તમે ક્યાં દૂર છો? તમે બહુ સરસ કહ્યું, હું જો હાથ ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને તું આપે એ વાત મને મંજૂર નથી. મારી મુક્તિ તો મેળવી લઈશ. પ્રહલાદને ભગવાને કહ્યું છે તથાસ્તુ. અને આ રીતે હિરણ્યકશિપુને મુક્તિ મળી. સપ્તમ સ્કંદના અંતિમ 5 અધ્યાયોમાં ધર્મ પંચાધ્યાયની કથા છે. આવતીકાલે સવારના ભાગમાં વામન અવતાર અને રામ જન્મ, અને સાંજે બસ આ સમયે જ કૃષ્ણ જન્મ નંદ મહોત્સવ. ઠાકોરજીને વધાવવા માટે ભેગા થઈએ. આવતીકાલે આપણે આગળ શું છે તે જોઈશું. એક શ્લોકમાં પ્રાર્થના કરીએ. મૂકં કરોતિ વાચાલં પંગુલંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શાંતિ શાંતિ શાંતિ. સુરપૂજિતાનિ સુદાર્થલિંગાનિ મહાદ્ભુતાનિ રક્ષન્તિ તત્પાપિમતઃ પરેભ્યો
मतश्च मर्त्यान् संसारवतश्च वाङ्मयि पुराणपुरुषोत्तमाय नमो नमः नृसिंहाय नमो नमः सकलोपचारार्थे गन्धाक्षतपुष्पाणि समर्पयामि पाणिं क्रिया पूर्णापयामि दीपं दर्शयामि नैवेद्यार्थे नैवेद्यं निवेदयामि जलेर्वामुदेवस्य ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ व्यानाय स्वाहा ॐ गानाय स्वाहा ॐ समानाय स्वाहा मध्ये पानीयं समर्पयामि पूर्वाभूषं समर्पयामि तत्प्रक्षालयामि परोद्वर्तनाय नमस्कारान् समर्पयामि यथाशक्ति दक्षिणां समर्पयामि नमः इति सम्पूज्य ज्वालामालिन्ये नमः सकलोपचारार्थे गन्धाक्षतपुष्पाणि समर्पयामि